નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમમાં હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે દરરોજ અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરતા હોઈએ છીએ। એ તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીએ છીએ જે મુદ્દાઓ પર વાત થવી જરૂરી છે। આજે વાત કરીશું રાજ્યભરમાં જે સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે અને ખાસ કરીને જે હિંમતનગરમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે, સોસાયટીઓમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે જે વાહનો છે તે પાણીમાં ગરકાવ થયા છે અને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ મામલે આજે ચર્ચા કરીશું અને ચર્ચામાં આપણી સાથે 3 ગેસ્ટ જોડાઈ ગયા છે। આપણી સાથે જોડાયા છે હિંમતનગર નગરપાલિકાના વિપક્ષ નેતા ઇમરાનભાઈ બાદશાહ, આપણા નિર્માણ ન્યૂઝ જીટીપીએલના સાબરકાંઠાના સંવાદદાતા સુરેશભાઈ થોરી અને ત્યાંના એક સ્થાનિક નરેન્દ્રભાઈ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે। આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। તો શરૂઆત કરીએ પહેલા તો શોની કે ત્યાં જે દ્રશ્યો સામે આવ્યા છે, ખાસ કરીને સુરેશભાઈ અત્યારના જે ફોટો સામે આવી રહ્યા છે ત્યાંના સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ઘટના શું બની છે? ખાસ કરીને જે ધોધમાર વરસાદ નોંધાયો છે, કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે? ચોક્કસથી વાત કરી કે સાબરકાંઠા જિલ્લામાં જે ગત રાત્રે જે વરસાદ વરસ્યો હતો, ભારે વરસાદના કારણે કેટલાક એવા નીચાણવાળા જે વિસ્તારો છે તે પાણી ભરવાની સમસ્યાઓ સામે આવી હતી। ખાસ કરીને વાત કરવામાં આવે તો ગાયત્રી મંદિર જે અનેક વાર પણ વરસાદને કારણે પાણી ભરાતા હોય છે, પાલિકા દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવતી, જેના કારણે સ્થાનિક લોકોએ આવી પારિવારિક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। બીજી તરફ જો વાત કરવામાં આવે કે પ્રજ્ઞાકુંજ અને અવની પાર્કની સોસાયટીની અંદર આજુબાજુ આવેલી સોસાયટીઓ પણ છે, ત્યાં સોસાયટીની અંદર જે પાણી છે સમસ્યાઓ ભરાવાના કારણે જે સ્થાનિક લોકો છે બહાર નીકળવું તે મુશ્કેલ બન્યું છે। 20 થી 25 જેટલી જે ગાડીઓ છે જે બહાર પાર્ક કરી હતી, ત્યારે ભારે વરસાદના કારણે જે ગરકાવ થઈ હતી, ભારે નુકસાન થયું હતું। સ્થાનિક લોકો પણ રોષ ઠાલવી રહ્યા છે। પાલિકાને પણ અનેકવાર પર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કોઈ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી। અને બીજી તરફ જો વાત કરવામાં કેટલીક અનેક સોસાયટીઓ પણ છે, હિંમતનગર શહેરમાં કેટલીક નીચાણવાળી સોસાયટીઓ છે, પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાતી હોય છે। સહકારી અંદર લોકો માટે પણ મુશ્કેલ બને, ત્યારે પાણીમાં જે નોકરી ધંધા રોજગાર મેળવવા માટે જતા હોય છે ત્યારે આવી પાણીથી નીકળવું તે મુશ્કેલ બની છે। અનેકવાર પાલિકાને પ્રશાસકને પણ જાણ કરી છતાં પણ કોઈ જોવા માટે આવ્યું નથી। જી નરેશભાઈ, અત્યારે સમગ્ર વિસ્તાર જે પાણીમાં ગરકાવ થયો છે અને પાણી ભરાવાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર એના વિડીયોઝ પણ વાયરલ થઈ રહ્યા છે, ત્યાંના સ્થાનિક તરીકે આપ શું કહેવા માંગશો તંત્રને? તંત્રને કહેવા માંગીએ કે પાણી ભરાઈ જાય છે, પણ એટલું ભરાઈ જાય છે કે નીકળવા માટે તકલીફ પડે છે। રસ્તા ઉપર જવા માટે ગાડીઓના પૂરા બોનેટ સુધી પાણી આવી જાય છે। કોઈ કામ ધંધે જતો હોય એને જવાય નહીં, તો એને કોઈ નિકાસની કોઈ સવગત કરવી જોઈએ। નિકાસ નહીં થતો પાણીનો, યોગ્ય સમય નીકળી જવો જોઈએ। કલાક 2 કલાક 10 કલાક ભરાય રહે એવું નહીં થવું જોઈએ। નરેશભાઈ, એક બાજુ हमारी सरकार बोल रही है कि छेवाડાના ગામડા સુધી વિકાસ, બરાબર, શું લાગી રહ્યો છે વિકાસ ત્યાં પહોંચ્યો છે કે કેમ? વિકાસ તો લાગતો, પાણી અત્યારે જે પરિસ્થિતિ જોઈને તેમ લાગતો નહીં વિકાસ ક્યાં સુધી પહોંચે, પણ જન સમસ્યા એનું નિવારણ થાય સારું। એમ સમસ્યા છે ને, પબ્લિકની સમસ્યા છે, ત્યાં સુધી વિકાસ કેવી રીતે માનીએ? જી ઇમરાનભાઈ, આપને પૂછવા માંગીશ, આપ નગરપાલિકાના વિપક્ષ નેતા છો, ખાસ કરીને ત્યાં જે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે, સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ઘણા સ્થાનિકોનું તો એવું કહેવું છે કે દર ચોમાસામાં હાલત તેમની કફોડી બને છે, તો એક વિપક્ષ તરીકે આપ શું કહેવા માંગશો? ચોક્કસથી આપણે જણાવી દઉં કે હિંમતનગર શહેરમાં છેલ્લા 50 વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું એકધારું શાસન ચાલી રહ્યું છે। હમણાં તાજેતરમાં જ સવારે હિંમતનગર નગરપાલિકાને ઉત્તર ગુજરાત ઝોનની નગરપાલિકામાં પહેલો નંબર સ્વચ્છતામાં આવ્યો છે, પરંતુ અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે છેલ્લા 50 વર્ષોથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારના ગ્રાન્ટના અને નાગરિકોના ટેક્સના કરોડો રૂપિયાના જે રૂપિયા છે એ પ્રી મોન્સૂનની કામગીરી પાછળ વાપરવામાં આવે છે, પરંતુ મહાવીરનગર છે, અત્યારે હાલ બેડના રોડ છે, આની તમામ સોસાયટીઓમાં દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યા એ જાણે રોજે રોજની બની ગઈ હોય એવું આપણે જોઈ રહ્યા છીએ। હિંમતનગર નગરપાલિકાના જે શાસક પક્ષ છે એ લોકોને અત્યારે હાલ છેલ્લા ઘણા સમયથી શાસનમાં હોવાથી
અત્યારે જે લોકોની તકલીફ છે એ દેખાઈ રહી નથી. તો અમે સક્ષમ વિપક્ષ તરીકે દરેક જગ્યા ઉપર અલગ અલગ પ્લેટફોર્મ પર, કેમ કે અહીંયાના ધારાસભ્યો પણ ભાજપના છે, સંસદ સભ્યો પણ ભાજપના છે, ગુજરાતમાં 27 વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. જી હમણાં જ તાજેતરમાં જ હિંમતનગર નગરપાલિકાને અવર્ગની નગરપાલિકામાં સમાવેશ કરવા માટે આજુબાજુના જે સમાવિષ્ટ પંચાયતના વિસ્તારો છે એમનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાં પણ પ્રાથમિક સુવિધાનો બિલકુલ અભાવ છે, કે તાલુકા પંચાયતના અંદર પહેલા આ વિસ્તાર હતા, એ પણ મતલબ કે ભારતીય જનતા પાર્ટી શાસિત હતી. એટલે જોવા જઈએ તો છેલ્લા ઘણા વર્ષોથી એક જ પાર્ટીનું શાસન હોવાથી એ લોકો જનતા પ્રત્યે જવાબદારી છે એનું ભાન ભૂલી ગયા છે. કરોડો રૂપિયાના નાગરિકોના ટેક્સના અને ગ્રાન્ટના આધાર કરવા છતાં પ્રી મોન્સૂનની કામગીરી એ પાણીમાં વહી રહી છે. લોકોના ઘરોમાં પાણી પડી રહ્યા છે, છોકરાઓ સ્કૂલ જઈ નથી શકતા. અત્યારે જે આપણે સુરેશભાઈએ વાત કરી એ પ્રમાણે અવની પાર્ક સોસાયટીના અંદર જે 13 થી 15 જે પાર્ક કરેલા હતા વાહન એ બિલકુલ છત સુધી ડૂબી ગયા હતા. આ બધું જોતા સ્પષ્ટપણે હવે જનતાએ જાગી જવાનો સમય આવી ગયો છે અને આવા શાસકોને ઘરે મોકલવાનો સમય આવી ગયો છે એવું અમારે સ્પષ્ટપણે માનવું છે. જી સુરેશભાઈ, અત્યારે જે દ્રશ્યો સમગ્ર સામે આવી રહ્યા છે, પાણી ભરાયા છે અને આખા જે વાહનો છે, ઘણી એવી 20 થી 25 જેટલી કારો પાણીમાં ગરકાવ થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યાંના અન્ય સ્થાનિકો શું કહી રહ્યા છે? ચોક્કસથી વાત કરી કે સ્થાનિક લોકો પણ જે એક જ માંગ કરી રહ્યા છે. પ્લસ અગાઉ પણ હજી 1 થી 1.5 વર્ષની અંદર જે પાલિકામાં આજે વિસ્તારો છે જે સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે આ જે વિકાસ છે તે બાકી છે, જો પાલિકા દ્વારા કરવામાં આવી તેવી સ્થાનિક લોકોની પણ માંગ છે. અગાઉ પણ આ 1 થી 1.5 વર્ષ થયા છતાં પણ કોઈ જાતની હજી કોઈ વિકાસ કે કોઈ જોવા માટે કોઈ અધિકારીઓ કે પદાધિકારીઓ જોવા માટે નથી આવ્યા, જે માટે પણ સ્થાનિક લોકો પણ રોષે ઠાલવી રહ્યા છે. અને વરસાદી જો પાણી આવી રીતે ભરાતું હોય છે, અનેક સોસાયટીઓની અંદર આવી કિચન્સમાં અને કેરસમા સુધી પાણી ભરાતું હોય છે, કોઈ જાતની કોઈ કાર્યવાહી કે નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી. પાલિકા એકદમ ખાલી વાતો કરવામાં આવે છે કે વિકાસ વિકાસ. થોડા દિવસ પહેલા ગાયત્રી મંદિરની અંદર રોડ ઉપર જે કામગીરી કરવામાં આવી છે, ગટરની જે લાઈનો નાખવામાં આવી છે, ચોક્કસથી કહી શકાય કે જે ઉનાળુ કે કોઈ શિયાળુ હોય ત્યારે કામગીરી કરવી જોઈએ. ચોમાસું આવે ત્યારે વિકાસ જે નગરપાલિકા દ્વારા તેની કામગીરી કરવામાં આવી છે. અત્યારે હાલ તો રોડ રસ્તાઓ પણ ખાડા કરી મૂકી છે, જેથી વાહન ચાલકો ત્યાંથી નીકળવું તે મુશ્કેલ બન્યું છે. ચોમાસું એટલે પાણી ભરાય તેવી સમસ્યાઓ સર્જાતી, આવી ઘટનાઓ અકસ્માતની બનતી હોય છે, ત્યારે પાલિકા ચોક્કસથી કામગીરી કરવી જોઈએ અને સ્થાનિક લોકોને મુલાકાત કરવી જોઈએ, જેથી કોઈ સમસ્યા હોય તેનું હલ કરવું જોઈએ. પાલિકા દ્વારા કોઈ જાતની કાર્યવાહી નહીં કરવામાં આવતી, જેથી લઈને લોકોને આવી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. સ્થાનિક ધારાસભ્ય આજે બહાર નીકળ્યા હતા, લોકોનો પ્રશ્ન જાણવા માટે નીકળ્યા હતા, ત્યારે આ વિવિધ જગ્યાઓ પર જ્યાં પાણી ભરાતું હોય છે ત્યારે ત્યાં સ્થળ ઉપરની મુલાકાત લીધી હતી, પાલિકાના તંત્રોને જાણ કરવા માટે ત્યાં પહોંચીને પાણીનો જે નિકાલ કરવો જોઈએ તે રીતને કરવામાં નથી આવતું, અને જેથી લોકો બહાર નીકળવું તે પાણીમાંથી નીકળવું તે મુશ્કેલ બન્યું છે હાલ. જી નરેશભાઈ, ખાસ કરીને જે ચોમાસામાં ત્યાં હાલત કફોડી બનતી હોય છે, દર ચોમાસામાં આવી જ પરિસ્થિતિ થાય છે કે શું? દર ચોમાસામાં વરસાદ વધારે થાય તો પરિસ્થિતિ એવી થાય છે. આજે સગુન સોસાયટીમાં પાણી ભરાયું છે, પછી સાપરિયા 4 રસ્તા રોડ ઉપર ભરાયું છે, તો બેરના રોડ है, शारदा कुंज सोसाइटी से पहले रामबाग सोसाइटी ना हीराबाग सोसाइटी में पहले रोड कम्प्लीट नहीं होता, અત્યારે સીસી રોડ બનાવ્યા છે તો એ સમસ્યા થોડી ઓછી થઈ. પાણી જે નીચાણ વિસ્તાર એમાં પાણી ભરાઈ જશે. જી તમે તંત્રને કોઈ રજૂઆત કરી છે કે કેમ? સ્થાનિકોએ રજૂઆત કરી હોય, આપણે આજ તો બહાર નીકળ્યા ને એમને ખબર નહીં હે. જી જી ઇમરાનભાઈ, ઘણા એવા લોકોનું કહેવું છે કે ઘણીવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાંય તંત્ર આંખ આડા કાન કરી છે, અને તંત્ર ઘણીવાર એવું કરતા પણ હોય છે, કેમ કે ઘણીવાર જે દ્રશ્યો સામે આવતા હોય છે, પરંતુ તંત્રના જે અધિકારીઓ છે તેમના પેટનું પાણી પણ નથી હલતું, કેમ કે લોકો તેમના ઘરમાં બેસીને તેમની ગાડીઓ ડૂબતા જોઈ રહ્યા છે, કેમ કે આ જે દ્રશ્યો સામે આવ્યા છે ભયાનક દ્રશ્યો છે, અને આવામાં કોઈ ઇમરજન્સી હોય, કોઈ મેડિકલ ઇમરજન્સી હોય તો લોકો કઈ રીતે તેનો સામનો કરે તેવો સવાલ ઉઠી રહ્યો છે. ઇમરાનભાઈ, ચોક્કસથી જણાવી દઉં, આપણે જેટલા બી પદાધિકારીઓ છે અત્યારે હાલ અહીં માવીનગર છે એ પોસ્ટ વિસ્તાર છે, બેરના રોડ છે એ પોસ્ટ વિસ્તાર છે, ત્યાં આવા હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ પોતે રહે છે, કારોબારી ચેરમેન ત્યાં રહે છે,
માનનીય ધારાસભ્યશ્રી પણ એ જ વિસ્તારમાં રહે છે, પરંતુ મેં કીધું એ આજુબાજુનો જે સમાવિષ્ટ વિસ્તાર છે નગરપાલિકા દ્વારા ત્યાંથી ટેક્સ લેવાનું ચાલુ કરી દીધો, પરંતુ પંચાયત દ્વારા કોઈ વ્યવસ્થા આપવામાં આવતી નથી. નગરપાલિકા દ્વારા ત્યાં ટેક્સ લીધા સિવાય પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી. અત્યારે હાલ લોકોના મકાનોમાં પાણી ઘૂસી ગયા છે, જેનાથી લોકોનો લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. પરંતુ જે સત્તાધીશો પોતે પણ એ જ વિસ્તારમાંથી આવતા હોય, ત્યાંથી ચૂંટાયા હોય, પરંતુ લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવાથી એ લોકો જનતા પ્રત્યે હવે કોઈ પણ પ્રકારની જવાબદારી લેવા તૈયાર નથી, કારણ કે એમને ખબર છે કે ભાઈ આ જનતા છે એ બાળકો બહુ ભોળી પ્રજા છે હિંમતનગરની, બહુ જલ્દી બાળકો ભૂલી જાય છે. એટલે વોટ જ્યારે લેવાના થાય ત્યારે આ કામગીરીના આધારે વોટ લેવામાં આવતા નથી. એટલે પ્રજાની આ જે કમજોરી છે એ ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીના શાસકો જાણે છે. એટલે એમને જે કાયમી નિકાલ કરવો જોઈએ, કરોડો રૂપિયાની જે લોકોના ટેક્સના નાણાં પ્રી મોન્સૂનની કામગીરી પાછળ દર વર્ષે વાપરવા છતાંય કાયમી નિકાલની જે વ્યવસ્થા કરવી જોઈએ એ થઈ શકતી નથી, અને નાગરિકો એના લીધે હાલાકી ભોગવે છે. તો ચોક્કસથી હવે જનતાએ વિચારવું રહ્યું કે આગામી 3 કે 4 મહિના પછી હિંમતનગર નગરપાલિકાનું નવેસરથી ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. તો સક્ષમ વિપક્ષ તરીકે અમે સ્પષ્ટપણે એવું માનીશું કે જે કામ કરે એવી જે નગરપાલિકાના શાસકોને ચૂંટવા જોઈએ, અને નાગરિકોએ જાગૃત થવું જોઈએ, પોતાના હક અને અધિકારનો અવાજ ઉઠાવવો જોઈએ. અને નગરપાલિકાના કોઈ શાસકો અત્યારે હાલ આવી ગંભીર પરિસ્થિતિમાં પણ સ્થળ ઉપર જોવા માટે ગયા નથી, અને ચીફ ઓફિસરની બી ચોક્કસથી બેદરકારી અહીંયા સામે આવે છે એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ. જી, અને ખાસ કરીને જ્યારે વાત થતી હોય રોડ રસ્તાની કફોડી હાલત, સુરેશભાઈ, એક બાજુ તંત્ર જે છે તે વાતો કરે છે, આપણી ગવર્મેન્ટ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ તે વાત કરે છે છેવાડાના ગામડા સુધી વિકાસ, નલ સે જલ, પરંતુ આ નલ સે જલ નહીં, આ સીધા ઘર મેં જલ, આ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અત્યારે ત્યાંના સ્થાનિકો તો ત્રાહિમામ પોકારી ઉઠ્યા જ છે, પરંતુ રોડ રસ્તા જે હાઈવે છે તેના રસ્તાઓની હાલત પણ અત્યારે કફોડી બની છે. ચોક્કસથી વાત કરીશ કે હાઈવે પર જે ઓવરબ્રિજની જે કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ જે આજુબાજુ જે સર્વિસ રોડો છે તે ખાડા પડવાની સમસ્યાઓ છે બની હતી, ત્યારે જે વાહન ચાલકો ત્યાંથી પસાર થયું ત્યારે અકસ્માતની સમસ્યાઓ સર્જાતી હોય છે. અનેકવાર તંત્રને અને જાણ કરવા છતાં પણ આ બાબતે કોઈ ધ્યાને નહીં લીધું. જ્યારે પાણીનો કોઈ નિકાલ કરવું જોઈએ તે કરવામાં નથી આવી. 1 વર્ષ અગાઉ પહેલા કોંગ્રેસ દ્વારા તેની એક પાણી પર એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, ત્યારે પાણીનો નિકાલ કરવો જોઈએ. સ્થાનિક લોકો ત્યાં એકઠા થયા હતા, ત્યારે કોઈ પણ પ્રશાસકો કે જોવા માટે નથી આવ્યા હતા. ત્યારબાદ જે હાલ તો જે વરસાદી જેવો માહોલ જામ્યો છે, ભારે વરસાદના કારણે આજુબાજુ વિસ્તારોની અંદર પાણી ભરાવતા હોય છે. પ્રશાસકોને પણ ખરી રીતે આ બાબતે મુલાકાત લેવી જોઈએ. લોકોની સમસ્યા છે, કઈ પ્રકારની સમસ્યા છે, પાણીનો કઈ પ્રકારનો નિકાલ કરવો જોઈએ, પાણી કઈ જગ્યાએ ઠાલવું જોઈએ, લોકોની કઈ પ્રકારની મુશ્કેલી છે તે પ્રશ્નો જાણવા માટે સ્થળ ઉપર જતા નથી. આ તો ફક્ત વાતો કરવામાં આવતી હોય છે નગરપાલિકા દ્વારા, ખાલી ફક્ત વિકાસની નામની જ વાતો હોય છે, પણ કાગળ ઉપર જ વિકાસના હોય છે, પરંતુ હજી કોઈ સ્થળની કોઈ મુલાકાત લોકો સુધી પ્રશ્નોની જાણવા માટે પહોંચ્યા નથી. જી નરેશભાઈ, આપને પૂછવા માંગીશ, ખાસ કરીને અત્યારના સમયમાં જે રીતે રસ્તાઓની હાલત કફોડી બની રહી છે, લોકો કહી રહ્યા છે કે અમે ટેક્સના પૈસા ભરીએ છીએ, પરંતુ તેની સામે સામાન્ય સુવિધાઓ જેવી રસ્તાઓ અને પાણી અને તેનો નિકાલ, ખાસ કરીને વરસાદમાં પાણી હોય તો તેનો નિકાલ, આવી સમસ્યાઓ છે તેનો પણ સામનો કરવો પડે છે. તો ટેક્સના પૈસા ક્યાંક અમારા વેસ્ટ જઈ રહ્યા છે તેવું આજની જનતા કહી રહી છે. એક સ્થાનિક તરીકે આપનું શું કહેવું છે? જનતાને તો સમસ્યા હોય તો એને લાગે ને, જનતાને સમસ્યા છે, ટેક્સ ના પૈસા જાય તો રોડ બનવા જોઈએ, મૂળભૂત સુવિધાઓ છે, પાણી છે, સડક છે, તે જે વ્યવસ્થા એના હકદાર છે જનતા. જનતાને એનો હક ટાઈમ ઉપર મળે और એ વસ્તુ એને મળતી રહે તો એને લાગે કે આપણું તો કામ થઈ રહ્યું છે. જી, અને ખાસ કરીને જ્યારે આવી સમસ્યાઓ વારંવાર ઊભી થતી હોય અને દર ચોમાસે આવી નવી સમસ્યા જોવા મળતી હોય તો ચોક્કસથી જનતા ત્રાહિમામ પોકારી છૂટે. અને ઇમરાનભાઈ, આપ તો વિપક્ષના નેતા છો, ઠીક છે, વિપક્ષનું કામ છે કે જે તંત્ર જો ખોટા રસ્તે ચાલે અને ક્યાંક આંખ આડા કાન કરે તો તેની સામે અવાજ ઉઠાવવું. તો એક વિપક્ષ તરીકે કેટલી વાર આપ લોકોએ અવાજ ઉઠાવ્યો છે? અને ખાસ કરીને આવી સમસ્યાઓ જ્યારે સ્થાનિકો પણ હેરાન પરેશાન થતા હોય તો સ્થાનિકો માટે આપે કેટલી વાર રજૂઆતો કરી છે? ચોક્કસથી જણાવી દઉં, અમે સમયાંતરે કોંગ્રેસ પક્ષ દ્વારા
વિવિધ કાર્યક્રમો કોંગ્રેસ દ્વારા વારંવાર હાલ જેના લીધે વરસાદી પાણી નિકાલ માટેની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા અત્યારે હાલ જે ખોરવાઈ ગઈ છે એના લીધે અત્યારે હાલ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે ગેરકાયદેસર બાંધકામોની મંજૂરી આપવાના લીધે અત્યારે હાલ આ જે સંપૂર્ણ જે વરસાદી પાણીના નિકાલની જે વ્યવસ્થા છે એ ખોરવાઈ ગઈ છે. તો ક્યાંક ને ક્યાંક ચોક્કસથી જે શાસક પક્ષ છે એમની આ ગંભીર બેદરકારી સામે આવે છે. સક્ષમ વિપક્ષ દ્વારા અમે સમયાંતરે અમારી સામાન્ય સભા બોર્ડમાં લેખિતમાં અને જે પ્રોગ્રામો આપવા પડે જે જાહેર જનતાના હિતની વાત હોય એ દરેક પ્રોગ્રામો અમે આપતા હોય છે. પરંતુ જે મેં કીધું એમ જે ભારતીય જનતા પાર્ટીનું હિંમતનગર નગરપાલિકામાં છેલ્લા 50 વર્ષોથી એક ધારું શાસન ચાલી રહ્યું છે. એટલા માટે અત્યારે હાલ એ લોકો જનતા પ્રત્યે જવાબદાર રહ્યા નથી. સુરેશભાઈ, અત્યારે જે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈને તંત્ર તરફથી કેટલી કાર્યવાહી થઈ છે? પાણીના નિકાલ માટે કોઈ કામગીરી થઈ છે કે કેમ? કોઈ સ્થાનિકો જે રજૂઆત કરી છે સ્થાનિકોએ તે બાદ તંત્રના કોઈ અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે કે કેમ? અમારા બાજુ તો કોઈ આવ્યું લાગે એવું નહીં, પણ પાણી ઉતરી ગયું છે. અત્યારે ભરાઈ ગયું હતું, જે ઉતર્યું છે, રસ્તા ખુલ્લા થયા છે અમારી સોસાયટી બાજુ. જી સુરેશભાઈ. હા, ચોક્કસથી વાત કરી કે અત્યારે હાલ જે પાણી ભરવાની છે સમસ્યા છે, પ્રશાસક આવ્યા પણ નથી. જે અત્યારે હાલ એક બીજી વાત કરવામાં આવી છે, સ્વામિનારાયણ મંદિર પાસે આવેલી અનેક સોસાયટીઓ છે ત્યાં એક પુષ્કળ પાણી પર કેર સમા સુધી પાણી ભરાવાની સમસ્યાઓ બની હતી. આજુબાજુ ખેતરો પણ આવેલા છે, ખેતરોની અંદર પાણી પણ ફરી વળ્યા હતા. અને બે બાળકો અને એક મહિલા જે ઘરની અંદર ફસાઈ હતી ત્યારે ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. આજુબાજુના લોકોએ ત્યાં પહોંચીને તે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડે ત્યાં ઘટના સ્થળ ઉપર રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યાં પાણીને કેર સમા સુધી તે રસ્તો કાઢવાનો જે નિકાલ છે પાણીની અંદર પહોંચ્યા હતા. ત્યારબાદ જે બાળકો જે ફસાયેલા હતા, જે એક મહિલા ફસાયેલી હતી તેને બહાર કાઢવાની જે કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ જે મહિલા અને બાળકોને જે પાલિકાના જે ફાયર બ્રિગેડ છે તે પહોંચીને કામગીરી કર્યા બાદ તે મહિલાને અને બાળકોને સહી સલામત ત્યાં પહોંચાડવામાં આવ્યા હતા. આજુબાજુ જે ઘણી એવી સોસાયટીઓ છે, જે નીચી સોસાયટીઓ છે, તે ઘરની અંદર પાણી ભરાયા હતા. ઘર વખરી જે સામાન છે તે નુકસાન થવા પામ્યું હતું. ત્યારે સહકારી વિસ્તારની અંદર વાત કરવામાં આવી તો સહકારી વિસ્તારમાં એક સોસાયટીની અંદર અનેકવાર આવી સમસ્યાઓ સર્જાતી હશે. ગટરનું પાણી ત્યાં ઉભરાતું હશે. ગટરનું અને વરસાદનું બંને પાણી મિક્સ થયા બાદ જે વરસાદ નથી હાલ તો ચાલી રહ્યો છે, ત્યારે કોઈ જાતની જે બીમારી થાય તેને તંત્ર દ્વારા તેની તકેદારી રાખવી જોઈએ. પરંતુ અત્યારે હાલ તો બીમારી થાય તેની જવાબદારી કોણ રહેશે તે પ્રશ્ન મોટો થયો છે. જી સુરેશભાઈ, હમણાં જ જે બનાસકાંઠામાંથી ઘટના સામે આવી છે, જ્યાં એક દીકરી હતી, ધોરણ 8માં અભ્યાસ કરતી હતી અને તેનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે. અને હવે જો આ પાણી ભરાવાના જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં કોઈ બીમારી ફાટી નીકળે કે કોઈ મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોને ઠેરવવા આવવામાં? ચોક્કસી વાત કે હાલ તો જે વરસાદીનું જે પાણી અને ગટરનું પાણી બંને મિક્સ થતું હોય છે, ત્યારે આજુબાજુ જે લોકો છે તે બીમારીનો જે ભોગ બનતા હોય છે. આવી અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. જ્યારે નાના બાળકો લઈને મોટા સુધી જે લોકો છે તેને પણ આવી રીતે બીમારી થતી હોય છે. તંત્ર જે પાણીનો જે નિકાલ કરવું જોઈએ, ગટરની જે વ્યવસ્થા કરવી જોઈએ, પાણીનો જે નિકાલ નહીં કરવામાં આવતું, પ્રશાસકો છે ખાલી ફક્ત વાતો કરવામાં આવતી હોય છે. ત્યારે આવી તંત્ર દ્વારા તેને સ્થળની મુલાકાત લેવી જોઈએ, લોકોની પ્રશ્ન જે જાણવું જોઈએ. ત્યારે આવી જે તેની બીમારી છે, બીમારી તથા તેની અટકી શકે અને પ્રશાસકો અને જે કામગીરી કરવી છે ચોક્કસથી કરવામાં આવી તેવી સ્થાનિક લોકોની પણ માંગ ઉઠવા પામી છે. જી ઇમરાનભાઈ, અત્યારે જે સમગ્ર દ્રશ્યો સામે આવ્યા છે અને હિંમતનગરમાં જે મેઘ કહેર થઈ છે તેના કારણે ક્યાંક સ્થાનિકો તો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે, પરંતુ રોડ રસ્તાની જે હાલત છે તેના કારણે લોકો હવે રોષ ઠાલવી રહ્યા છે. તો ક્યાંક અત્યારે તંત્રના અધિકારીઓ જે આંખ આડા કાન કરે છે તેની પર અત્યારે અનેક સવાલો ઊભા થયા છે. જે સુવિધાઓ છે, જે મૌખિક સુવિધાઓ કહી શકાય કે જે સામાન્ય સુવિધાઓ છે તે મળવી જ જોઈએ, તો તે સુવિધાઓ માટે અત્યારે તંત્રના અધિકારીઓને હજી કેટલી કામગીરી હજી કરવી બાકી છે? ચોક્કસથી જણાવી દઉં કે અત્યારે હાલ હિંમતનગર શહેરનો 8.5 કિલોમીટરનો વિસ્તાર છે. અત્યારે હાલ આખા હિંમતનગર શહેરમાં
કોઈ પણ રોડ ના ઉપર ખાડા ના હોય એવું જોઈ શકાતું નથી. તમામ રોડ રસ્તા તૂટી ગયા છે, જે ભારે વરસાદના કારણે નહીં પરંતુ ઓછા વરસાદમાં પણ આ બધા રોડ રસ્તા તૂટી ગયા છે. અમારા ત્યાંથી નેશનલ હાઈવે 48 પણ પસાર થાય છે, ત્યાંના પણ છેલ્લા 5 વર્ષથી રોડ રસ્તા છે અને પુલ બનતા નથી. ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા કે સાંસદ સભ્ય છે અને જે ધારાસભ્ય છે એ ખાલી એક રોડનું, મોતીપુરાના રોડનું કામગીરી કરી અને ફોટો પડાવવા માટે, ફોટોશોપ કરવા માટે આવી જાય છે, પરંતુ છેલ્લા 5 વર્ષથી જે લોકોને સુખાકારી માટે જે રૂપિયા ખર્ચાય છે એની કામગીરી થતી નથી. એવી જ રીતે હિંમતનગર નગરપાલિકા કે હિંમતનગર શહેરી વિસ્તારના એક પણ રોડ રસ્તા સારા રહ્યા નથી. તમામ રોડ રસ્તા તૂટી ગયા છે, લોકોને કમરનો દુખાવો ફ્રીમાં મળી રહ્યો છે અને અત્યારે હાલ આપણે અહીંયા એક જોક્સ પણ ચાલે છે કે ભાઈ હિંમતનગર શહેરના રોડ છે કે ભાઈ આ મંગલ ગ્રહથી વાળો કે કોઈ રોડ છે એવું આપણે અહીંયાના નાગરિકો જોઈ શકતા નથી. દરેક જગ્યાના રોડ રસ્તા તૂટી ગયા છે, જે ભ્રષ્ટાચાર યુક્ત શાસનનો અત્યારે હાલ અમને નમૂનો છે. જી નરેશભાઈ, આપને પૂછવા માંગીશ કે અત્યારે એક સ્થાનિક તરીકે અને એક હિંમતનગરના નાગરિક તરીકે ખાસ કરીને અત્યારે જે હાલત ત્યાં ઊભી થઈ છે અને જે રોડ રસ્તાની કફોડી હાલત હોય કે પછી વરસાદી પાણીનો નિકાલ હોય, ત્યાં સમસ્યાનો જે અભાવ ક્યાંક અત્યારે સમસ્યા જે ઊભી થઈ છે અને તેના નિકાલને લઈને કામગીરી નથી થઈ રહી, તેને લઈને આપનું શું કહેવું છે? નિકાલ તો કરવો પડે, નિકાલ વગર તો સમાધાન નહીં ને. પબ્લિક ને સમસ્યા રહેતી હોય તો નિકાલની વ્યવસ્થા યુદ્ધ ધોરણે કરવી પડે. જે જેનું નુકસાન થયું હોય, નીચેવાળા વિસ્તારમાં દુકાનોનું નુકસાન થયું છે, અંદર સામાન બગડ્યો છે, લોકોને એને સહાય આપે, એનું નુકસાન થયું છે. લોકોને અત્યારે ખેતરોમાં બી પાણી ભરાય, ખેતી બી બગડી છે, બધી બાજુ નુકસાન છે જ ના. ખેડૂતોને બી નુકસાન થયું છે, પબ્લિક ને, ખેડૂતોને, તંત્ર ને, બધા બધી સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, ખેડૂતોનું નુકસાન થયું છે, બધાને બી જોવે, બધી બાજુ થયું છે. જી, આપ તંત્રના અધિકારીઓને શું કહેવા માંગશો એક સ્થાનિક તરીકે? સ્થાનિક તરીકે એ છે એકદમ યુદ્ધ ધોરણે કામ કરો, જન સમસ્યાનું નિવારણ થાય, પબ્લિકની સમસ્યાનો જલ્દી ઉકેલ આવે. એ સમસ્યા વરસાદ આગળ આવવાની છે, હવામાન વિભાગ કહે છે એ પ્રમાણે વરસાદ આગળ રહેવાની છે, તો જે આજે થયું એ કાલે નહીં થાય. જી, આગળ વાત કરીએ સુરેશભાઈ. હજી તો આગામી ઘણા દિવસ વરસાદ નોંધાશે જ રાજ્યમાં અને આગામી 5 થી 7 દિવસ જે વરસાદની હજી આગાહી કરવામાં આવી છે. અત્યારે જો આવી હાલત હોય અને આગામી દિવસોમાં હજી હાલત બગડે તો તંત્રના અધિકારીઓને ક્યાં પકડવા જવા? સ્થાનિકો શું કહી રહ્યા છે સમગ્ર મામલે? સ્થાનિકો એક જ કહી રહ્યા છે કે અત્યારે હાલ જે વરસાદી જે માહોલ છે, વધારે વરસાદ હોવાના કારણે જે પાણી ભરાય અને પાણીનો જે નિકાલ કરવો જોઈએ તે માટે પણ જે પ્રશાસકો છે તેને ક્યાં પકડવા એ મુશ્કેલ બન્યું છે. હાલમાં જે લોકો છે એ તો પાણીમાંથી પસાર થવું પડે છે, ઘરમાં છે, પાણી જે ત્યાં પહોંચ્યું ત્યારે તેનો નિકાલ માટે કોણ જવાબદાર? હાલ તો જાતે જ લોકો પોતાને જાતે જ મહેનત કરીને તે પાણીનો જે નિકાલ છે નિકાલ કરવામાં આવી રહ્યો છે. અનેક સોસાયટીઓ સહિત જે કોમ્પ્લેક્સોની અંદર આવી પાણીની સમસ્યાઓ સર્જાતી હોય છે, ત્યારે નીચાણવાળો જે ભાગ હોય છે ત્યારે પાણી જે ભરાતું હોય છે ત્યારે વેપારીઓ દ્વારા તેની કામ જે પાણી જે નાખવું જોઈએ તે કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. પાલિકાનું જે પાણીનો જે નિકાલ કરવું જોઈએ તે પાલિકા દ્વારા કામ બિલકુલ કરવામાં નથી આવતું. હાલ તો સ્થાનિક લોકો એક જ માંગ કરી રહ્યા છે ને એક બાજુ રોષે પણ ઠાલવી રહ્યા છે કે બીજી તરફ આ સ્થાનિક પ્રશાસક આ બાબતે જો કાર્યવાહી કરવામાં આવે અને કામગીરી ચોક્કસથી કરવામાં આવે તે આવનારો જે સમય જે વરસાદ જે પાણીથી ભરાય નહીં તેનું સંપૂર્ણપણે તેનો નિકાલ થઈ શકે. ઇમરાનભાઈ, અત્યારે સ્થાનિકો જે હાલાકી ભોગવી રહ્યા છે, ઘરે બેઠા તેમને રિવર વ્યૂ ક્યાંક મળી રહ્યો છે, નલ સે જલ નહીં, આ સીધું ઘરમાં જ જલ તેમને મળી રહ્યો છે, તો ક્યાંક આ તંત્રના જે બેદરકાર અધિકારીઓ છે તેમના કારણે જે બીજા સારા અધિકારીઓ છે જે ચોક્કસથી તેમનું કામ ટાઈમે અને સારી રીતે કરતા હોય તેમનું પણ ક્યાંક નામ અત્યારે ડૂબી રહ્યું છે. આના કારણે શું લાગે છે? ચોક્કસથી જણાવી દઉં કે નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવા માટે જ નગરપાલિકાની બોડીનો આપણે ચૂંટીને મોકલતા હોઈએ છીએ, પરંતુ ક્યાંય ને ક્યાંય આપણે અત્યારે હિંમતનગર નગરપાલિકામાં જોવા મળી રહ્યું છે કે લોકોનું જે કોમ્પ્લેક્સો છે દુકાનોમાં અને ઘરોમાં પાણી ઘૂસી રહ્યા છે, જેના લીધે લોકોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તો ચોક્કસથી નગરપાલિકાના તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી કરવી જોઈએ, લોકોને વધુમાં વધુ રાહત મળે એવા પ્રયાસ કરવા જોઈએ અને ભવિષ્યમાં વારંવાર ચોમાસામાં
નાગરિકોને આવી હેરાનગતિ ના થાય, આર્થિક નુકસાન ના થાય, એની ચોક્કસથી તકેદારી રાખવી જોઈએ એવું અમારે માનવું છે. જી ઇમરાનભાઈ, સુરેશભાઈ અને નરેશભાઈ, આપ ત્રણેય અમારી સાથે જોડાયા તે બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. આભાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.